હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરતી હતી. આ ઘટનામાં નવા સમાચાર આવ્યા છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ જ્યોતિ મલ્હોત્રાનું એસેટ તરીકે તૈયાર કરતી હતી. હિસારના એસપી શશાંક કુમાર સાવને રવિવારે જણાવ્યું હતું કે જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનમાં તહેનાત અધિકારી દાનિશ ઉર્ફે એહસાન ઉર રહીમના સંપર્કમાં હતી. 22 એપ્રિલે પહેલગામમાં હુમલો થયો તેના 4 દિવસ પછી ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ હતો. એ દરમિયાન પણ તેનો સંપર્ક ચાલુ હતો. જ્યોતિ અન્ય ઘણા યુટ્યુબર સાથે પણ સંપર્કમાં હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં એ સ્પષ્ટ નથી કે જ્યોતિ પાસે લશ્કરી માહિતીની સીધી પહોંચ હતી કે નહીં, પરંતુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે તે સીધા સંપર્કમાં હતી. જ્યોતિ 2023માં પાકિસ્તાની વિઝા માટે અરજી કરતી વખતે દાનિશના સંપર્કમાં આવી હતી. જ્યોતિએ પાકિસ્તાન અને એકવાર ચીનની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની મુલાકાત તેણે 3 વખત લીધી હતી. જ્યોતિના પાકિસ્તાનના રોકાણની વ્યવસ્થા અલી હવાન નામના વ્યક્તિએ કરી હતી. પોલીસને જ્યોતિના મોબાઈલ અને લેપટોપમાંથી શંકાસ્પદ સામગ્રી મળી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. હિસાર કોર્ટે અગાઉથી જ જ્યોતિને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધી છે.